નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભારતના રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલને ઉદ્દેશીને આપવામાં આવેલ આ આવેદનમાં જણાવ્યું હતું કે બંધારણની 5મી અનુસૂચિ સાથે સાથે પૈસા અધિનિયમ 1996 અને વન અધિકારી અધિનિયમ 2006 મુજબ આદિવાસી વિસ્તારોમાં જમીન, જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર ગ્રામ સભાને આપવામાં આવેલ છે. છતાં વાસ્તવિકતા એ છે કે હજુ પણ આદિવાસી વિસ્તારોમાં આ બાબતે જંગલ ખાતાનું નિયંત્રણ છે. આવેદનમાં વધુમાં જણાવ્યા મુજબ ગ્રામ્ય પંચાયતોની ગૌચર જમીનમાં જંગલ ખાતા દ્વારા વનીકરણ કરી વાડ બનાવી લેવાતી હોય છે અને આમ કરીને ગૌચરની જમીનો પર જંગલ ખાતા દ્વારા હક કરી લેવામાં આવતો હોય છે, જેને લઈને આદિવાસી વિસ્તારોમાં ગૌચર જમીનો નહીવત થઈ ગઈ છે. તેથી તમામ જમીનો પરત ગ્રામ્ય પંચાયત હસ્તક સોંપી દેવાય તેવી માંગ કરવામાં આવી હતી. આમ જણાવીને આદિવાસી વિસ્તારોમાં ગૌચરની જમીનો પર જંગલ ખાતાનું નિયંત્રણ દૂર કરીને ગ્રામ સભાઓને અસરકારક અને વાસ્તવિક સત્તા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી. ઉપરાંત આ બાબતને લઈને અંબાજીના પાટલિયા ગામે બનેલ ઘટનાનો અગ્રણીઓએ ઉલ્લેખ કર્યો હતો. જોહાર, જય બિરસા. આજે તમે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સંબોધીને પ્રાંતસિંહને આવેદનપત્ર આપ્યું છે. અમારી માંગ એ છે કે બંધારણની 5મી અનુસૂચિ વિસ્તારમાં જે ફોરેસ્ટ ખાતું છે એ નિયંત્રણ દૂર કરી ગ્રામસભાને પાવર સોંપવામાં આવે. કારણ કે હાલમાં જ દાતાની અંદર પાદરિયા ગામમાં જે ઘટના બની છે, બિલકુલ અસંવિધાનિક રીતે આ કૃત્ય કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને અત્યારે જે ગ્રામ પંચાયતો છે, ગ્રામ પંચાયતોની અંદર પણ જે ગોચર જમીનો છે, ગોચર જમીનોની અંદર ફોરેસ્ટ વિભાગ વનીકરણ કરી અને એનું ફિન્સિંગ કરી દેવામાં આવે. ગામના જે મૂંગા ઢોર છે એ ઢોર ક્યાં ચરવા જવાના, એ રીતના એ લોકો કબજો કરી લે છે. અને ત્યારબાદ એ લોકો કહે છે કે આ ફોરેસ્ટની જમીન છે, પરંતુ એ બિલકુલ અસંવિધાનિક અને બિલકુલ કાયદાના વિરુદ્ધમાં છે, જેના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર અમે આપવા આવ્યા છે. આજે દાતાની અંદર જે ઘટના બની છે એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આદિવાસી સમાજના લોકો એમની સાથે પરામર્શ કરવા ગયા અને એમને નોટિસ આપ્યા વગર, ગ્રામ સભાની પરમિશન નથી લીધી, નોટિસ નથી આપ્યો, છતાં પણ જે ફોરેસ્ટ વિભાગ એક ગુંડાની વેશમાં આદિવાસીઓને જમીનો લૂંટવા માટે, એમના ઘરો તોડવા માટે ગુંડાના વેશમાં જ ગયા હતા એવું જ અમે માનીએ છીએ. કારણ કે તમે સંવિધાનના દાયરામાં ચાલતા નથી, સંવિધાનને માનતા નથી. સુપ્રીમ કોર્ટના ઘણા આદિવાસી સમાજના તરફેણમાં જજમેન્ટ છે, વેદાંતા જજમેન્ટ છે, લોકસભા અને વિધાનસભા સબસે ઊંચી ગ્રામ સભા, અને 1988 કે રામારેડ્ડી જજમેન્ટમાં એવું કીધેલું છે કે અનુસૂચિત ક્ષેત્રમાં સરકાર એક સામાન્ય વ્યક્તિ છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.